સ્વાધ્યાય 6.5 દાખલા નંબર 3 આકૃતિમાં ત્રિકોણ ABDમાં ખૂણો A કાટખૂણો છે અને AC લંબ BD તો સાબિત કરો કે એક ABનો વર્ગ = BC × BD, 2 ACનો વર્ગ = BC × DC અને 3 ADનો વર્ગ = BD × CD. ચાલો આ દાખલો આપણે સાબિત કરીએ. હવે આમ તો ત્રિકોણ ABD એ કાટકોણ ત્રિકોણ છે. હવે આપણે આમ અહીંયા થોડો બિંદુઓનો ક્રમ ઉલટાયેલો છે એટલે દાખલો થોડો ઓકવર્ડ બને, પણ આપણે શાંતિથી જોતા જઈએ તો આપણને ખ્યાલ આવી જશે. હવે અહીંયા આપણને કાટકોણ ખૂણો છે એ આપ્યો છે, પછી B અને D એ પ્રમાણે એના શિરોબિંદુ આપ્યા છે. આમ તો ત્રિકોણ ABC આપણને આપ્યો હોય તો આવો ગુણોત્તર મધ્યક આપણે ભણી ગયા છીએ, પણ અહીંયા બિંદુઓ થોડા બદલાય છે એટલે દાખલો થોડો ઓકવર્ડ બને છે, પણ ધીમેથી આપણે યાદ રાખીએ તો આપણને યાદ રહી જશે. ચલો હવે પક્ષ ત્રિકોણ ABDમાં ખૂણો A કાટખૂણો છે. અહીંયા ABDમાં ખૂણો A કાટખૂણો છે અને AC લંબ BD છે. AC એ BD ઉપરનો લંબ છે. સાધ્ય 1 ABનો વર્ગ = BC × BD, 2 ACનો વર્ગ = BC × DC, 3 ADનો વર્ગ = BD × CD. સાબિતી ત્રિકોણ ABDમાં ખૂણો A કાટખૂણો છે. ABDમાં ખૂણો A કાટખૂણો છે. AC લંબ BD, AC એ BD ઉપરનો લંબ છે. એનાથી આ બે ત્રિકોણ બને છે. એટલે કાટકોણ ત્રિકોણમાં આપણે કર્ણ ઉપર લંબ દોરીએ તો બનતા બે ત્રિકોણ એ પરસ્પર સમરૂપ હોય છે અને એ મૂળ ત્રિકોણને પણ સમરૂપ હોય છે. એટલે કે ત્રિકોણ ABC ત્રિકોણ BCA સમરૂપ ત્રિકોણ ACD સમરૂપ ત્રિકોણ BAD. એટલે કે બે ત્રિકોણ એ મૂળ ત્રિકોણને સમરૂપ છે, એટલે ત્રણેય ત્રિકોણ પરસ્પર સમરૂપ છે. હવે આપણે સમરૂપતાની એક જોડી લેતા જઈએ, બે ક્રમમાં જોડી લેતા જઈએ. સૌ પ્રથમ આપણે ત્રિકોણ BCA સમરૂપ ત્રિકોણ BAD લઈએ. આમાં આપણે લખી શકીએ કે AB BD એટલે આ છેલ્લા બિંદુઓ લઈએ તો આ છેલ્લા બિંદુ લેવા પડે. AB/BD BC/AB આ પ્રમાણે ગુણોત્તર મળે. આ ABનો અહીંયા ગુણાકાર થશે અને આનો ગુણાકાર અહીંયા થશે. AB × AB ABનો વર્ગ, એટલે ABનો વર્ગ BC × BD. હવે અહીંયા આપણે જે સાબિત કરવાનું છે એને પણ આપણે ધ્યાનમાં રાખીએ. આ આપણે એક સાબિત કરવાનું છે, આ પરિણામ સાબિત કરવાનું છે અને ત્રીજું પરિણામ આ છે. જે સાબિત કરવાનું છે એમાં ABનો વર્ગ છે, તો પહેલાં આપણે ABનો વર્ગ લેવાનો. ABનો વર્ગ લઈએ તો એને અનુરૂપ અહીંયા શું મળે એ આપણે લખી દેવાનું, તો BD AB/BDનો વર્ગ. હવે અહીંયા છેદમાં AB લેવાનું છે, એટલે છેદમાં AB લઈએ તો અહીંયા છેદમાં આપણે AB લઈએ તો અંશ એ પ્રમાણે આપણને મળવો જોઈએ. આ AB લઈએ તો અહીંયા છેદમાં અહીંયા AB આપણને મળે તો અહીંયા એ પ્રમાણે BC મળશે, આપણને એને અનુરૂપ BC મળે. એટલે આ પ્રમાણે ગુણોત્તર લખી શકાય અને એને આપણે આ જે સાબિત કરવાનું છે એના ઉપરથી પણ યાદ રાખી શકાય. આ અહીંયા ગુણાકાર થશે એટલે ABનો વર્ગ અને આ અહીંયા ગુણાકાર થશે એટલે ABનો વર્ગ = BC × BD. હવે અહીંયા ત્રિકોણ BCA સમરૂપ ત્રિકોણ ACD, અહીંયા આપણે AC/DC = BC/AC. અહીંયા પણ આ સાબિત કરવાનું છે. પહેલાં લઈ લઈએ ACનો વર્ગ એટલે અહીંયા AC લઈએ તો એને અનુરૂપ અહીંથી આપણને CD મળે છે.
એટલે 80/CD। હવે જે સાબિત કરવાનું છે એનો છેદમાં લઈએ તો 80 લઈએ તો અહીંયા આપણને BC મળે છે, એટલે 80/DC ઇઝ ઇક્વલ ટુ BC/80। આનો અહીંયા ગુણાકાર થઈ જાય એટલે 80² ઇઝ ઇક્વલ ટુ BC ઇન્ટુ DC। ત્રિકોણ ACD સમરૂપ ત્રિકોણ BAD। હવે અહીંયા પણ એ જ પ્રમાણે આ છે તો AD લઈએ તો AD, અહીંયા AD લઈશું તો અહીંયા BD મળે, તો AD/BD। ફરી પાછું અહીંયા AD લેવાનું તો અહીંયા AD લઈએ તો એને અનુરૂપ અહીંયા CD મળે, તો AD છેદમાં અને અંશમાં CD। હવે આ ગુણાકાર કરી દઈએ તો AD² ઇઝ ઇક્વલ ટુ BD ઇન્ટુ CD। આ પ્રમાણે એને સરળતાથી યાદ રાખી ત્રણે પરિણામ સાબિત કરી શકાય। ચલો હવે દાખલા નંબર 6। સમબાજુ ત્રિકોણ ABCની બાજુ 2A છે તેના દરેક વેધ શોધો। અહીંયા આપણને ABC સમબાજુ ત્રિકોણ આપેલું છે, એટલે કે એની ત્રણેય બાજુઓ સરખી છે અને એ 2A છે, 2A। સમબાજુ ત્રિકોણ ABCમાં બાજુ 2A છે માટે AB બરાબર BC બરાબર CA બરાબર 2A। હવે AD લંબ BC દોરો। AD એ BC ઉપરનો લંબ આપણે દોરવાનો છે। ત્રિકોણ ADB અને ત્રિકોણ ADC માં આ બે ત્રિકોણને આપણે સરખાવીએ। ત્રિકોણ ABD અને ત્રિકોણ ADC, ADB અને ADC ને સરખાવીએ તો AB ઇઝ ઇક્વલ ટુ AC, AB અને AC સરખા છે। AD ઇઝ ઇક્વલ ટુ AD, તો આ ત્રિકોણની બાજુ પણ AD છે અને આ ત્રિકોણની બાજુ પણ AD છે, બંનેમાં આ સામાન્ય બાજુ છે એટલે સામાન્ય બાજુ સરખી હોય। AD બરાબર AD, સામાન્ય બાજુ ખૂણો ADB ઇઝ ઇક્વલ ટુ ખૂણો ADC કાટખૂણો। આ બંને ખૂણા કાટખૂણા છે એટલે કાટખૂણા સરખા હોય, એટલે બે બાજુઓ અને એક ખૂણો સરખો થાય માટે ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ADC। આ બે ત્રિકોણ સમરૂપ થાય। BD ઇઝ ઇક્વલ ટુ DC ઇઝ ઇક્વલ ટુ A, BD ઇઝ ઇક્વલ ટુ DC ઇઝ ઇક્વલ ટુ A। આખી બાજુ 2A છે તો આટલી અડધી બાજુ A થશે અને આ પણ A થશે। ત્રિકોણ ADB કાટકોણ ત્રિકોણ છે, ADB કાટકોણ ત્રિકોણ છે માટે પાયથાગોરસના નિયમ અનુસાર AB² ઇઝ ઇક્વલ ટુ AD² પ્લસ BD²। આપણે AB બરાબર 2A તો 2A², AD આપણે શોધવાના છે, BD ઇઝ ઇક્વલ ટુ A એટલે A²। અહીંયા 4A² થશે, આ A² આ બાજુ લઈ જઈએ તો માઇનસ થશે, -A² ઇઝ ઇક્વલ ટુ AD। હવે અહીંયા AD ને આપણે આ બાજુ લઈ જઈએ તો AD² ઇઝ ઇક્વલ ટુ અહીંથી 4માંથી 1 જાય એટલે 3A²। વર્ગમૂળ લઈ લઈએ તો AD ઇઝ ઇક્વલ ટુ √3 ઇન્ટુ A, એટલે AD એટલે કે વેધની લંબાઈ આપણને √3A મળે છે। ચલો હવે દાખલા નંબર 7। સાબિત કરો કે સમબાજુ ચતુષ્કોણની બાજુઓના વર્ગોનો સરવાળો તેના વિકર્ણોના વર્ગોના સરવાળા જેટલો થાય છે। પક્ષ ચતુષ્કોણ ABCD સમબાજુ છે, ABCD એ સમબાજુ ચતુષ્કોણ છે। સાધ્ય AB² પ્લસ BC² પ્લસ CD² પ્લસ AD² ઇઝ ઇક્વલ ટુ AC² પ્લસ BD², એટલે કે બાજુઓના વર્ગોનો સરવાળો એ વિકર્ણોના વર્ગોના સરવાળા જેટલો થાય છે। સાબિતી ચતુષ્કોણ ABCD સમબાજુ છે, ABCD એ સમબાજુ છે।
માટે AB બરાબર BC બરાબર CD બરાબર DA. વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણો હંમેશા પરસ્પર કાટખૂણે દુભાગે છે. એટલે કે AM બરાબર CM, AM બરાબર CM ઇઝ ઇક્વલ ટુ 1/2 AC. 1/2 AC જેટલા થશે. એટલે આ ટુકડો અને આ ટુકડો એ સરખા થશે, પરસ્પર દુભાગે છે. એટલે AM બરાબર CM બરાબર 1/2 AC. એ જ પ્રમાણે BM ઇઝ ઇક્વલ ટુ DM ઇઝ ઇક્વલ ટુ 1/2 BD. 1/2 BD એટલે આ બે વિકર્ણોના ટુકડા પણ સરખા થશે અને BDના અડધા જેટલા થશે. હવે ખૂણો AMB ઇઝ ઇક્વલ ટુ ખૂણો CMB ઇઝ ઇક્વલ ટુ ખૂણો DMC ઇઝ ઇક્વલ ટુ ખૂણો DMA. આ ચારે ખૂણા સરખા છે અને એ 90° છે. 90° છે એટલે કે કાટખૂણા છે. હવે ત્રિકોણ AMBમાં ખૂણો AMB ઇઝ ઇક્વલ ટુ 90° એટલે કે આ ખૂણો કાટખૂણો છે. તો પાયથાગોરસના નિયમ મુજબ ABનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ AM નો વર્ગ પ્લસ MBનો વર્ગ. ABનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ AM નો વર્ગ પ્લસ MBનો વર્ગ. એટલે આ કાટકોણ ત્રિકોણ માટે આપણે પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરીએ. હવે AM એટલે 1/2 AC ભાગ્યા 2. તો AMની જગ્યાએ આપણે 1/2 એટલે કે AC ભાગ્યા 2 નો વર્ગ. MB એટલે MB એ BDના અડધા છે એટલે BD ભાગ્યા 2 નો વર્ગ. સાદું રૂપ આપી દઈએ તો 80 નો વર્ગ અપોન 4, BDનો વર્ગ અપોન 4. હવે બંનેના છેદમાં 4 છે એ સરખા છે તો લસા લઈ લઈએ તો બંનેના છેદમાં 4 આવશે. બંનેના છેદમાં 4 આવે એ અહીંયા ભાગાકારમાં છે તો આ બાજુ લઈ જઈએ તો ગુણાકારમાં જાય. એટલે કે 4ABનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 80નો વર્ગ પ્લસ BDનો વર્ગ. હવે 4AB તો આપણે જુદું જુદું લખી દઈએ. ABનો વર્ગ પ્લસ ABનો વર્ગ પ્લસ ABનો વર્ગ પ્લસ ABનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 80નો વર્ગ પ્લસ BDનો વર્ગ. હવે ABનો વર્ગ આપણે મૂકી દઈએ એમના એમ. અહીંયા ABના વર્ગની જગ્યાએ BCનો વર્ગ મૂકી દઈએ. ABના વર્ગની જગ્યાએ CDનો વર્ગ મૂકી દઈએ. ABના વર્ગની જગ્યાએ ADનો વર્ગ મૂકી દઈએ. કારણ કે ચારે બાજુઓ સરખી છે માટે ABનો વર્ગ પ્લસ BCનો વર્ગ પ્લસ CDનો વર્ગ પ્લસ ADનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 80નો વર્ગ પ્લસ BDનો વર્ગ, જે સાબિત થાય છે.